છો તમે? ગુસ્સે છો? વાત કરશો કે નહીં? યાદ છે તમને? હું તમને કહેતી કે તમે મહાદેવના નંદી જેવા છો. આજે તમે કરો છો ને તો એકદમ મહાદેવના નંદી જેવા જ લાગો છો. જો તમે મને આમ હસાવવાનો પ્રયાસ ના કરો. શું કહું? તમે કયા કારણોથી આદિરાજથી દબાયેલા છો ને હું જાણી ગઈ છું. ના, તમે કાંઈ જ નથી જાણતા. જો મારી યોજના નિષ્ફળ ના ગઈ હોત ને તો અત્યાર સુધી તમને ગામના ગીરવી મૂકેલા કાગળિયા તમારા હાથમાં આપી દીધા. શું? કેવી રીતે? હું આદિરાજને છેતરીને એને એના ઉતારેથી બહાર લઈ ગઈ હતી અને પછી પાનકી અંદર ઘૂસીને એ કાગળિયા શોધવાના પ્રયાસ કર્યા. તમને ડર ના લાગ્યો? ડર? અને મને? તમે જાણો છો કે મારા પતિ કોણ છે? એ તો ખોવાઈ ગયા છે ને, એની જાણ મને ક્યાંથી હોય? ઓહ, વાંકુ બોલ્યા, વાંકુ બોલ્યા. આ રહ્યા મારા પતિ, આ છે મારા પતિ. ગંગા, તમે આટલું મોટું સાહસ કર્યું અને જો તમને કંઈ થઈ ગયું હોત તો? આદિરાજ કેટલો ભયંકર કેટલો પણ ભયંકર હોય પણ અધર્મની લડાઈ સામે લડવું તો પડે જ ને. આમ હાથ પર હાથ રાખીને બેસી તો ના જ જવાય ને. તમે મને મેણું મારો છો? જો તમે બેસી ગયા હશો તો એ મેણું, પણ તમે કંઈક ને કંઈક પ્રયાસ તો કર્યા જ હશે. ઈશ્વરને પ્રાર્થના કરી હશે, આદિરાજને મારવાના પ્રયત્નો કર્યા હશે, દિવાલ ઉપર મુક્કા માર્યા હશે, દાંત પીસ્યા હશે અને ગંગા સાથે નથી એ વાતથી તમે લાચાર થઈ ગયા છો એવું વિચાર્યું પણ હશે. આ છેલ્લું બોલ્યા એ સિવાય બધું જ કરેલ. હા, અચ્છા, તો તમને આવી કપરી પરિસ્થિતિમાં મારી જરા પણ જરૂર ના જણાય? ગંગા, હું તમને શું કહું? તમે મારી સાથે ના હો ને ત્યારે મારા માટે બહુ મોટી કપરી પરિસ્થિતિ હોય છે. બાકી તો મોટા ભયાનકને પણ મારી દે આ કળસમ. હું જાણું જ છું અને મને ખબર જ છે કે તમે કંઈક ને કંઈક તો કર્યું જ હશે. તો બોલો, હવે શું સ્થિતિ છે? સ્થિતિ જરાય સારી નથી. આદિરાજ કોઈક બહુ મોટું સંકટ લાવવાની તૈયારી કરી રહ્યો છે, પણ એ શું છે એ જ નથી સમજાતું. એ લોકોના ખેતરમાં સફેદ દવા નાખે છે જેનાથી થોડી જ ઘડીમાં એ પાક બળી મરે છે. હા, જો આ વાત આપણે ગામના લોકોને ફેલાવી દઈએ તો? આ વાતમાં તમે થોડાક પાછળ છો અમારાથી. હું, ગોરધનભાઈ અને પાનકી આ કરી ચૂક્યા છીએ, પણ ગામવાળાએ સાથ ના એ માસ્તર સાહેબ છેલ્લી ઘડીમાં ફરી ગયા અને એ જ થયું જે થતું આવ્યું છે. શું પથરા પડ્યા? ના, મેણા સાંભળ્યા કે હું લોકોને ભડકાવું છું. તમે એકલા છો? પાનકી ક્યાં છે? મેં તને બાળપણથી મારી સાથે રાખી એનો એ અર્થ નથી કે હું તને આંગળી પકડીને શીખું કે સાચું શું છે અને ખોટું શું. મને તારી કાંઈ જરૂર નથી. તું જા, જા પાનકી. એને હું બાપુના ઘરે મૂક્યા. કેમ? એ માની ખરી? એના વિશે વાત નહીં કરો ને, રોઈ પડીશ.
તમે કહો, તમે શું કર્યું અને આગળ શું કરવાનું છે? હા, તો હું ચૂપચાપ આદિરાજના માણસને છેતરીને આ કામડો ઓઢીને હરિયાના દરેક ઠેકાણે ગયો ને આ ગામ ગીરવે મૂક્યું છે એના વિશે એની પાસેથી કંઈક માહિતી મળે એ જાણવા ગયો. અને હું બા સાહેબના ઘરે પણ ગયો. મળ્યા? ના, બા સાહેબ તો ના મળ્યા, પણ એક ખબર મળી. બા સાહેબ ગાડામાં બેસીને ક્યાંક ગામની બહાર જવા નીકળી ગયા, સાથે હરિયો પણ હતો. અને જાણો છો એ સમયે ત્યાં કોણ હાજર હતું? આદિરાજ? હા, એ આપણા કરતા 2 ડગલા આગળ નીકળો. આપણે એને ત્યારે જ રોકી શકીશું જ્યારે આપણને એ વસ્તુની જાણ થશે કે આગળ શું કરવા માંગે છે. એ આ બધું બાપજીની ભક્તિ માટે કરે છે એવું મને લાગી રહ્યું હતું, પણ આ કારણ તો નથી જ. આ કંઈક બીજું છે. એ આપણને આપણા ધર્મ અને આપણા ઈશ્વરથી દૂર કરી દેવા માંગે છે. મને તો એ વાતનો ડર લાગે છે કે જ્યારે આપણે આદિરાજ અને બાપજીને ઉઘાડા પાડીશું અને જે લોકો એને ધર્મ ભક્તિ પરંપરા માને છે એ તો આખે આખું તું થતું એ વાતની જો એમને ખબર પડશે તો એ લોકોની સ્થિતિ શું થશે? એ લોકો તો ભક્તિ કરવાનું છોડી દેશે. તમે જેની પૂજા કરો છો એ તમારા આદિરાજે દેખાડેલો ઈશ્વર તો પોતે પાખંડ નીકળે તો પછી લોકો તો નિરાશ થઈ જશે. અળસંગજી, આ સ્થિતિ તમને સમજાય છે? હા, તો મેં વિચાર્યું જ નહોતું. આપણે આદિરાજને ખુલ્લો પાડવો પડશે અને એની સાથે લોકોને સાચી ભક્તિ અને સાચી શ્રદ્ધા શું છે એ સમજાવવી પડશે. આપણે એમને કહીશું અને એ લોકો આપણી વાત માની જશે એવું હવે નહીં થાય, કારણ કે એ લોકોએ આપણને આદિરાજના હાથે કોરડા ખાતા જોયા છે, પથરા ખાતા જોયા છે. શુદ્ધ ભક્તિ શીખવા પહેલા એ આપણામાં જન્મ લે એવું કંઈક કરવું પડશે, નહીતર તો એના વગર આ બધું એવી પોથી જેવું છે જેમાં કંઈ જ જ્ઞાન લખેલું ના હોય. તો શું આ ગામના લોકો આપણને બીજા આદિરાજ જ સમજશે?